નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ। બનાસકાંઠાના વડગામ તાલુકાના માહી ગામમાંથી એક મોટો વિવાદ સામે આવ્યો છે। ગૌચરની જમીન પર બનાવાયેલા કથિત બિન અધિકૃત રસ્તાને બંધ કરવાનો કાર્યક્રમ સતત બીજી વખત મોકૂફ રાખવામાં આવતા અનેક સવાલો ઉભા થયા છે। વડગામ તાલુકાના માહી ગામે સર્વે નંબર 234ની ગૌચર જમીનમાં કથિત બિન અધિકૃત રસ્તો બનાવવામાં આવ્યો હોવાનો વિવાદ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે। ગ્રામ પંચાયત દ્વારા આ રસ્તો બંધ કરી ફેન્સિંગ કરવાની કાર્યવાહી જાહેર કરવામાં આવી હતી। जो कि अगाऊ सरपंचनी गैरहाजरी ने कारणे कार्यवाही मोकूफ राखवामां आवी हती। त्यारबाद फरीथी 3 जुलाईए कार्यवाही माटे जाहेर नोटिस प्रसिद्ध करवामां आवी हती, परंतु आ वखते पण कार्यवाही थई शकी नहीं। ग्राम पंचायतना जणाव्या मुजब जरूरी पोलीस बंदोबस्त उपलब्ध न होवाथी तेमज तालुका पंचायत अने मामलतदार कचेरीना अधिकारीओ हाजर न होवाथी कार्यक्रम मोकूफ राखवामां आव्यो छे। बीजी तरफ अरजदार भरतभाई चौधरीए आ निर्णय अंगे सवालों उठाव्या छे। તેમણે પંચાયત પાસેથી કાર્યક્રમ મોકૂફ રાખવાનું લેખિત કારણ પર માંગ્યું છે। ગામમાં હવે ચર્ચા ચાલી રહી છે કે કાર્યવાહી માત્ર વહીવટી કારણોસર અટકાવવામાં આવી છે કે પછી અન્ય કોઈ કારણ જવાબદાર છે। સમગ્ર મામલે સંબંધિત તંત્ર તરફથી આગળ શું કાર્યવાહી થાય છે અને ગૌચર જમીન અંગેનો વિવાદ કેવી રીતે ઉકેલાય છે તેના પર સ્થાનિકોની નજર મંડાઈ છે। અહેવાલ જસવંત ઠાકોર, વડગામ, પ્રકોપ ન્યૂઝ।